हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરીનો એસિડ બેઝ સિદ્ધાંત આપણે ભણી ગયા. આજે આપણે લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત ભણવાનો છે. લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત. તો આપણે અગાઉ વાત કરી આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ બંનેમાં કે ભાઈ લોરી બ્રોન્સ્ટેડ એવું કીધું કે H+ પ્રોટોનનું દાન કરે તેને એસિડ કહેવું. બરોબર છે. હવે સપોઝ કે BCl3 અથવા BF3 બોલો, એમાં H+ નથી છતાં એ એસિડ છે. બરોબર. તો એવા ઘણા પદાર્થ છે કે જેમાં પ્રોટોન નથી છતાં એ એસિડ તરીકે વર્તે છે. તો એના માટે એ મર્યાદા દૂર કરવા માટે લુઈસ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત રજૂ કર્યો અને એણે સાવ સિમ્પલ કીધું કે ભાઈ એસિડ એવી સ્પીસીસ છે, ઘટક છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, અને બેઝ એવી સ્પીસીસ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બરોબર. એટલે લુઈસે શું કીધું ભાઈ? એસિડ એવી સ્પીસીસ છે જે ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે ભાઈ? સ્વીકારે છે. અને બેઝ એવી સ્પીસીસ છે, એવો ઘટક છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે ભાઈ? દાન કરે છે. એટલે આ જે સિદ્ધાંત જે છે બેઝ માટે તો લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ બંને સરખા જ છે, પણ એસિડ માટે સેટ નથી થતું કે ભાઈ બેઝમાં એસિડમાં અહીંયા એવા ઘણા બધા પદાર્થ છે કે ભાઈ CO2 છે કે AlCl3 છે કે BF3 છે, આ બધામાં H+ નથી છતાં એસિડ તરીકે વર્તે છે. તો કેવી રીતે એસિડ તરીકે વર્તે છે એની આપણે વાત કરવાની છે. તો પહેલાં તો સાફ સિદ્ધાંત થઈ ગયો. સિદ્ધાંત સાવ સિમ્પલ છે. સિદ્ધાંત કે ભાઈ એસિડ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે અને બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે ભાઈ? દાન કરશે. બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે ભાઈ? દાન કરશે. ચલો, એટલે લુઈસ સંકલ્પનામાં ઘણા એસિડ પ્રોટોન ધરાવતા નથી. આ લુઈસ સંકલ્પનામાં ઘણા એસિડ પ્રોટોન ધરાવતા નથી છતાં એસિડ છે. ચાલો ઉદાહરણ આપીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ BF3 અને NH3 લઈએ આપણે. ચાલો, તમે જોઈ શકો છો કે ભાઈ NH3 માં નાઇટ્રોજન ઉપર બોલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે ભાઈ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બોલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ શું કરશે ભાઈ? આની પાસે આ સ્પેરમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બોલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે ભાઈ? દાન કરે. અને દાન કરે તો એ બેઝ બને. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એનો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. બીની કક્ષક ટોટલી ખાલી છે એટલે એ બે ઇલેક્ટ્રોન આ મેળવે છે. બોલો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે માટે આ એસિડ થશે. અને BF3 અને NH3 માં B અને N વચ્ચે આ બે ઇલેક્ટ્રોન જે છે અથવા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ભાગીદારી થાય છે અને સવર્ગ સહસંયોજક બંધ બને છે. આ રીતે બને છે સંયોજન. એકચ્યુઅલી જાતે તીરવાળો જે બંધ જે છે એને આપણે સવર્ગ સહસંયોજક બંધ કીધેલો છે.
આપનારથી લેનાર તરફ હોય એટલે આપે છે કોણ? નાઇટ્રોજન આપે છે અને બી લે છે એટલે N થી બી તરફ તીર તમે બતાવી શકો છો. બરાબર, તમે ગમે તે લઈ શકો. સપોઝ કે AlCl3 વત્તા Cl માઇનસ, બોલો એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, ચારમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું આ દાન કરે, બોલો દાન કરે તો બેઝ, બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે માટે એસિડ. અને શું થશે? AlCl4 માઇનસ. તમે ગમે તે લઈ શકો. બરાબર છે. Ag પ્લસ વત્તા Cn માઇનસ, તો AgCn2 -1. આ -2 છે, આ 1 છે, થઈ ગયું. તો તમે આવા ઘણા બધા ઉદાહરણ આપી શકો છો ભાઈ. જુઓ, એટલે BF3 છે, BCl3 છે, CO2 છે, Ag પ્લસ છે, આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને પરિણામે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. જ્યારે NH3 છે, Cl માઇનસ છે, F માઇનસ છે, બરાબર છે, Cn માઇનસ છે, આ બધાની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોવાથી તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. લુઈસ બેઝ તરીકે વર્તે છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો. એટલે એક વસ્તુ તો એવી ફિક્સ થઈ ગઈ કે ભાઈ એસિડ તરીકે જે પદાર્થ વર્તા હશે ને બધા પ્લસ હશે. પ્લસ વાળા બધા એસિડ હોય, હંમેશા યાદ રાખો. માઇનસ વાળા હંમેશા બેઝ હોય. બરાબર, કોઈ પણ સિદ્ધાંત લુઈસ પ્રમાણે કે લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે જેની ઉપર ધન વીજભાર આવે બધા એસિડ, ઋણ વીજભાર આવે બધા બેઝ, અને તટસ્થ જેની પર વીજભાર નથી એવા યાદ રાખજો. AlCl3, BF3, બરાબર છે, BCl3, CO2, આ બધા એસિડ છે. અને NH3 છે, H2O છે, NH3, H2O, Cl માઇનસ, આ બધા બેઝ તરીકે વર્તે. ક્લિયર દોસ્તો? આના ઉપરથી આપણે કોયડો 7.15 જોઈએ. ચલો 7.15 શું કહે છે ભાઈ? નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ બેઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે વર્તે છે. જો OH માઇનસ, BF માઇનસ, H પ્લસ, D, BCl3. ચલો મેં હમણાં તમને કીધું પ્લસ વાળા હંમેશા શું હોય? એસિડ. તમને લુઈસ પ્રમાણે કીધું છે, લુઈસ એસિડ બેઝમાં. બોલો આ પ્લસ વાળો આ લુઈસ એસિડ થાય, માઇનસ વાળો લુઈસ બેઝ થાય, માઇનસ વાળો લુઈસ બેઝ થાય, અને તટસ્થમાં આમે લખાયા આ બધા એસિડ છે એટલે BCl3 આ લુઈસ એસિડ છે. હવે કે સાહેબ આ લુઈસ બેઝ કેમ થયો? તો કે ભાઈ આની પાસે આ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? OH માઇનસ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે ભાઈ? દાન કરે છે. OH માઇનસ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે લુઈસ બેઝ થઈ ગયું. ચલો અહીંયા પણ એવું છે, આ F પાસે 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાઈ. 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. એટલે 4માંથી
કોઈ પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને દાન કરીને બેઝ તરીકે વર્તે છે. ચાલો H પ્લસ વાળાને આપણે શું કીધું છે ભાઈ? એસિડ કીધો છે. અને એ શું કરશે ભાઈ? OH માઇનસ પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને પાણી બનાવે છે એકચ્યુઅલી. બરાબર છે? એટલે શું કરશે? તે OH માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. બરાબર? અને એસિડ તરીકે વર્તે છે. અને આ BCl3 પણ આપણે કીધું એ પ્રમાણે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે કારણ કે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમોનિયા અથવા એમાઇન જેવા સંયોજન પાસેથી મેળવે છે. હાજુ BCl3 ની જગ્યાએ હું BF3 લખી શકું. એટલે શું કરશું ભાઈ? તે NH3 કે એમાઇન જેવા સંયોજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે ભાઈ? સ્વીકારે છે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એસિડ, સ્વીકારે તો એસિડ, દાન કરે તો બેઝ. ક્લિયર દોસ્તો? ચાલો આમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોવા છે. સ્વાધ્યાયનો 7.35 થી 7.40 સુધીના તમામ પ્રશ્નો એ આને રિલેટેડ છે. ચલો 7.35 શું કહે છે ભાઈ? કે સંયુગ્મ એસિડ બેઝ યુગ્મ જોડનો અર્થ શું થાય? તો આપણે અગાઉ બી કીધું કે જે એવી જોડ કે જેમાં માત્ર એક પ્રોટોનથી અલગ પડે છે. એટલે એક જ પ્રોટોનથી અલગ પડે તેને આપણે શું કીધું છે ભાઈ? સંયુગ્મ એસિડ બેઝ જોડ કીધેલી છે. સંયુગ્મ એસિડ બેઝ જોડ કહીશું. ચલો નીચેની સ્પીસીઝ માટે સંયુગ્મ એસિડ બેઝ શોધો. એસિડ બેઝ શોધવાના છે ભાઈ. ચલો શું કરીશું ભાઈ? આપણે એસિડ બેઝ શોધવાના છે. કેવા? સંયુગ્મ. ચલો પહેલામાં પહેલો છે આવો HNO2. ચલો આ HNO2 નો બોલો મારે સંયુગ્મ બેઝ લખવો હોય, આપણે અગાઉ બી કીધું છે H પ્લસ ઉમેરશો તો સંયુગ્મી એસિડ બને, પદાર્થમાંથી એક H પ્લસ દૂર કરશો તો સંયુગ્મી બેઝ બનશે. બોલો આનો મારે સંયુગ્મ બેઝ લખો તો એક H પ્લસ કાઢી નાખો, H પ્લસ જતો એટલે NO2 માઇનસ થઈ ગયો. ચલો Cn માઇનસ નો સંયુગ્મી એસિડ મારે લખવો છે. બોલો એસિડ સંયુગ્મી એસિડ લખો તો આમાં એક H પ્લસ ઉમેરીએ છે, HCN થાય. પછી HClO4, આ HClO4 જે છે બરાબર છે એનો મારે સંયુગ્મ બેઝ લખવો છે. કે સર તમને ખબર કે બેઝ લખો કે એસિડ લખો તો H હોય તો એનો કે H ગુમાવી શકે છે અને H નથી એ H પ્લસ મેળવી શકે છે. સાવ સિમ્પલ છે. જો આમાં H હતો એટલે ગુમાવ્યો એટલે બેઝ લખ્યો. ચલો આમાં H એટલે બેઝ લખું છું, એક H પ્લસ જતો રહ્યો ClO4 માઇનસ. ચલો F માઇનસ જો ઉપરની જેમ Cn માઇનસ ની જેમ આનો સંયુગ્મી એસિડ શું થશે? એક H પ્લસ મેળવો HF થશે. પછી OH માઇનસ નો સંયુગ્મી એસિડ શું થશે ભાઈ? એક H પ્લસ મેળવો, H2O પણ બને. અને જુઓ OH માઇનસ નો H પ્લસ છે લઈ પણ શકે ગુમાવી પણ શકે, સંયુગ્મી બેઝ લખવો હોય તો O-2 પણ તમે લખી શકો.
પછી CO3 -2. બોલો CO3 -2 માટે શું કરશું ભાઈ? CO3 -2 છે નો સંયુગ્મી, બરાબર યાદ રાખજો. બેઝ H+ ગુમાવે, એસિડ મેળવે, આ ગુમાવે. હવે હું આમ લખું દાખલા કે HCO3 -1, એનો અર્થ કે એને H+ શું કર્યો ભાઈ? મેળવ્યો. H+ મેળવ્યો માટે સંયુગ્મી એસિડ. અને એ જ પ્રમાણે છે S-2 નો સંયુગ્મી એસિડ. આ પણ એક H+ મેળવી શકે, HS-1. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ કે ભાઈ સંયુગ્મી એસિડ, બરાબર યાદ રાખજો, H હોય તો H+ ગુમાવી શકે અને સંયુગ્મી બેઝ બને. H ના હોય તો H+ લે અને સંયુગ્મી એસિડ તરીકે વર્તે છે. તો આ રીતે તમને અગાઉ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં બી કીધું હતું કે ભાઈ કોઈ પણ સ્પીસીઝ એટલે ઘટકમાં એક H+ ઉમેરશો તો સંયુગ્મી એસિડ બને, અને એ ઘટકમાંથી એક H+ દૂર કરશો તો સંયુગ્મી બેઝ બને. ચલો આવા સ્વાધ્યાયનો 7.36 તરફ જઈએ. ચલો 7.36. ચલો શું કહે છે 7.36? નીચેનામાંથી કયા લુઈસ એસિડ છે? લુઈસ એસિડ શોધો. લુઈસ એસિડ શોધો. કયા કયા છે ભાઈ? H2O, પછી BF3, H+ અને NH4+. ચાલો કયા આવશે ભાઈ? તો ચલો પ્લસ વાળા તો મેં તમને અગાઉ બી કીધું કે એસિડ હોય એટલે આ લુઈસ એસિડ થઈ ગયા 2. પછી આપણા BF3, BCl3, CO2 આ બધા AlCl3 બધા લુઈસ એસિડ છે. આ જે છે એ લુઈસ બેઝ છે. કેમ ભાઈ લુઈસ બેઝ કીધું? કારણ કે એમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે ભાઈ? દાન કરે. અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો લુઈસ બેઝ થઈ ગયા. કારણ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે માટે લુઈસ બેઝ થઈ ગયો. ચલો પછી 7.37. 7.37 શું કહે છે ભાઈ? કે બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ બેઝ લખવાના છે. બ્રોન્સ્ટેડ એસિડના સંયુગ્મી બેઝ લખો. બ્રોન્સ્ટેડ એસિડ તમને આપેલા છે બધા. NH2, HF, H2SO4, HCO3 માઇનસ. ચલો
આના શું લખવા છે ભાઈ? સંયુગ્મ બેઝ. મેં તમને 10 વાર કીધું સંયુગ્મ બેઝ કરવા તો શું કરશો ભાઈ? એક H પ્લસ શું કરો? સંયુગ્મ બેઝમાં એક H પ્લસ ઓછો કરવાનો. સંયુગ્મ એસિડ લખવું હોય તો એક H પ્લસ ઉમેરવાનું. તો બોલો સંયુગ્મ બેઝ કીધો છે, એક H પ્લસ કાઢી નાખો, F માઇનસ એક H પ્લસ કાઢી નાખો, HSO4 માઇનસ એક H પ્લસ કાઢવાનો છે, ઉપર માઇનસ તો છે ને એક માઇનસ આવશે એટલે CO3 માઇનસ 2, CO3 માઇનસ 2 થાય. બરાબર છે ભાઈ? ચાલો પછી આવે છે તમારે આડત્રીસ. નીચેના બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મ એસિડ લખો. જેમ આ બ્રોન્સ્ટેડ એસિડના સંયુગ્મ બેઝ લખ્યા એમ બ્રોન્સ્ટેડ બેઝના સંયુગ્મી એસિડ લખો. ચલો કયા કયા આપેલા છે ભાઈ તમને પદાર્થ? એક NH2 માઇનસ NH3, NH2 માઇનસ NH3 અને HCOO માઇનસ. બોલો સંયુગ્મી એસિડ શું કરશું? એક H પ્લસ ઉમેરવાનો, સંયુગ્મ બેઝમાં એક H પ્લસ દૂર કરવાનો, એક H પ્લસ દૂર કરવાનો અને સંયુગ્મી એસિડમાં એક H પ્લસ ઉમેરવાનો. આમ એક H પ્લસ ઉમેરો, H પ્લસ ઉપર માઇનસ જતો રહે એટલે NH3, અહીંયા H પ્લસ ઉમેરો NH4 પ્લસ, અહીંયા H પ્લસ ઉમેરો HCOOH. બરાબર છે? ચલો તમને ફરીથી એની જ વસ્તુ આપી છે સ્વાધ્યાયનો 7.39 કે ભાઈ તમારે જે પદાર્થ આપે છે એના સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ લખવાના છે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે. દરેક માટે અનુરૂપ સંયુગ્મ એસિડ અને બેઝ લખવાના છે. તો શું કરશું ભાઈ? ફરીથી પદાર્થમાં એક H પ્લસ ઉમેરો તો સંયુગ્મી શું બને ભાઈ? એસિડ બને. અને એક H પ્લસ દૂર કરો તો સંયુગ્મી બેઝ બને. તમને પદાર્થ આપેલા છે H2O, HCO3 માઇનસ, HSO4 માઇનસ અને NH3. ચાલો શું કરશું ભાઈ? સંયુગ્મ એસિડમાં H પ્લસ ઉમેરો, H3O પ્લસ, H2CO3, H2SO4, NH4 પ્લસ અને સંયુગ્મ બેઝ કે તો એક H પ્લસ દૂર કરી નાખો એટલે OH માઇનસ, CO3 માઇનસ 2, SO4 માઇનસ 2 અને NH2 માઇનસ. ચલો પછી 7.40 સ્વાધ્યાયનો 7.40 શું કહે છે ભાઈ? નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ બેઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો કે તે કેવી રીતે એસિડ અને બેઝ તરીકે વર્તે છે. એસિડ બેઝમાં વર્ગીકૃત કરો. A OH માઇનસ, B F માઇનસ, C H પ્લસ
અને ડી BCl3. ચાલો શું કરશું ભાઈ? માઇનસ વાળા મેં તમને અગાઉ બી કીધા છે, આ લુઈઝ એસિડ સોરી બેઝ છે, માઇનસ વાળું બેઝ છે, આ પણ લુઈઝ બેઝ છે, પ્લસ વાળો લુઈઝ એસિડ છે, આ લુઈઝ એસિડ છે. હવે આ કેમ લુઈઝ બેઝ તરીકે વર્તે? તો કે ભાઈ અહીંયા આ શું કરે, તે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે ભાઈ? દાન કરે છે. આ પણ શું કરે છે? આ F પાસે જે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હતા એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મનું, તે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને પરિણામે બેઝ તરીકે વર્તે છે. ચલો આ OH માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે ભાઈ? સ્વીકારે છે, માટે એસિડ છે. આ પણ NH3 અથવા એમાઇન જેવા સંયોજન પાસેથી NH3 પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને એસિડ તરીકે વર્તે છે, એસિડ તરીકે વર્તે છે. હવે એસિડ અને બેઝના આયનીકરણ કેવી રીતે થાય છે એની વાત કરીએ. બરાબર, એસિડ અને બેઝના આયનીકરણ. તો આપણે આજે એસિડ બેઝની જે આપણે આર્યની સંકલ્પનાઓ જે જોઈ એ એસિડ અને બેઝના આયનીકરણની બાબતમાં ઉપયોગી છે. એટલે તમને આયનીકરણ ઉપરથી એસિડ કેવો હશે એની તમે વાત કરી શકો છો. બરાબર છે? દાખલા તરીકે પ્રબળ એસિડ બધા પ્રબળ એસિડ HClO4 આને પરક્લોરિક એસિડ કહેવાય. પછી HI હાઇડ્રોઆયોડિક, HBr હાઇડ્રોબ્રોમિક એસિડ, બરાબર છે. પછી નાઇટ્રિક એસિડ, HNO3 સલ્ફ્યુરિક એસિડ, H2SO4. બરાબર, આ બધા કેવા છે ભાઈ? પ્રબળ એસિડ છે, કારણ કે તે જલીય માધ્યમમાં લગભગ શું થાય છે? સંપૂર્ણપણે તેમના ઘટક આયનોમાં વિયોજિત થાય છે. બરાબર છે. આ બધા શું થાય છે ભાઈ? જલીય માધ્યમમાં સંપૂર્ણ આયનીકરણ પામે છે. આ બધા પ્રબળ એસિડ જેવા પ્રબળ એસિડ તેમના જલીય માધ્યમમાં સંપૂર્ણ રીતે તેમના ઘટક આયનોમાં રૂપાંતરિત થાય છે. આ બધા પ્રબળ એસિડની વાત કરી. તેઓ પ્રોટોન દાતા તરીકે પણ વર્તે છે, બરાબર, રૂપાંતરિત થાય છે, જેથી તેઓ પ્રોટોન દાતા, બધાની પાસે H+ છે, બધા પ્રોટોનનું શું કરે? દાન કરે. તેથી તેઓ પ્રોટોન દાતા તરીકે
વર્તે છે. ચલો આ જ પ્રમાણે આપણે બેઝની વાત કરીએ. જેમ આ પ્રબળ એસિડ છે એમ પ્રબળ બેઝમાં તમને બધાને ખબર છે કે ભાઈ NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CSOH સિઝિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. પછી બેરિયમ હાઇડ્રોક્સાઇડ, ચલો આ બધા શું કરે છે ભાઈ? જલીય માધ્યમમાં સંપૂર્ણ વિયોજિત થાય છે બરાબર, અને અનુક્રમે H3O+ અને OH- આયનો આપે છે. આ બધા જેવા પ્રબળ બેઝ તેમના જલીય માધ્યમમાં સંપૂર્ણ રીતે તેમના ઘટક આયનોમાં રૂપાંતરિત થાય છે. અને શું આપે છે ભાઈ? આ રૂપાંતરિત થાય છે અને આ H+ આપે છે અથવા H3O+ આપે છે અને આ OH- આપે છે, જેથી તેઓ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે. પ્રોટોન ગ્રાહી, આ બધા પ્રોટોન દાતા છે. એસિડ પ્રોટોન દાતા હોય, બેઝ બધા પ્રોટોન ગ્રાહી હોય. બરોબર છે. તમારે કોમન સમીકરણ આપણે અગાઉ પણ લખેલું છે, તમારે લખો લખી શકો કે કોઈ પણ HX અથવા HA લો. ચલો HA એસિડ છે, પાણી બેઝ થશે, એસિડ પ્રોટોન ગુમાવશે A- થશે aqueous, આ બેઝ પ્રોટોન મેળવશે H3O+ થશે. એસિડનો સંયુગ્મી બેઝ હોય, આપણે અગાઉ ભણી ચૂક્યા, સંયુગ્મ બેઝ હોય અને બેઝનો આ સંયુગ્મી એસિડ હોય. બરાબર, એસિડનો સંયુગ્મ બેઝ હોય, બેઝનો સંયુગ્મી એસિડ હોય. ચલો એટલે HA જે છે એ H3O+ કરતા કેવા છે ભાઈ? વધારે પ્રબળ છે. HA એ આ બી એસિડ જ છે પણ આના કરતા કેવો છે ભાઈ? નિર્બળ છે. અથવા HA એ H3O+ કરતા વધુ પ્રબળ છે. અથવા આમ બી કહેવાય ને કે એસિડનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય. બરાબર છે. ચલો ક્લિયર? HA H+ કરતા વધુ પ્રબળ બેઝ છે. અને આમ પણ કહી શકો તમે કે આ H2O જે છે એ A- કરતા પ્રબળ બેઝ છે. ચાલો એટલે પ્રબળ એસિડ પ્રબળ બેઝને પ્રોટોનનું શું કરશે ભાઈ? દાન કરશે. પછી લખીએ આપણે, ચલો ઉદાહરણ સાથે સમજીએ. અહીંયા પ્રબળ એસિડ એ પ્રબળ બેઝને પ્રોટોનનું શું કરશે ભાઈ? દાન કરે છે. એટલે એસિડ પ્રોટોનનું દાન કરે છે, બેઝ પ્રોટોન શું કરે છે ભાઈ? મેળવે છે. હવે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રબળ એસિડ પાણીમાં સંપૂર્ણ વિયોજિત થાય છે,
પરિણામે બનતો બેઝ વધુ નિર્બળ હોય છે. પ્રબળ એસિડ નું પાણીમાં શું થાય છે ભાઈ? સંપૂર્ણ વિયોજન થવાથી થાય છે. આથી તેમાંથી બનતો સંયુગ્મી બેઝ કેવો હોય ભાઈ? નિર્બળ હોય છે. બરાબર. જો આપણે અગાઉ બી ચર્ચા કરી છે કે ભાઈ એસિડનો સંયુગ્મી બેઝ હોય અને એ સંયુગ્મ બેઝ કેવો હોય ભાઈ? નિર્બળ હોય છે. બરાબર છે. એટલે કે પ્રબળ એસિડ વધુ નબળા સંયુગ્મ બેઝ હોય છે. સપોઝ કે પરક્લોરિક એસિડ, દાખલા તરીકે આ જ લઈએ, પરક્લોરિક એસિડ છે. બરાબર છે. આ બધા HI છે, HBr છે, HNO3 છે અને H2SO4 છે. બોલો, સંયુગ્મ બેઝ મારે લખવા હોય ભાઈ તો એક H પ્લસ શું થાય? આપણે અગાઉ બહુ જ દાખલા જોયો, એક H પ્લસ ઓછો કરી નાખો એટલે આનો સંયુગ્મ બેઝ ClO4 માઇનસ. બરાબર છે. આનો I માઇનસ, આનો Br માઇનસ, આનો NO3 માઇનસ અને આનો HSO4 માઇનસ થઈ ગયા. તો આ બધા પ્રબળ એસિડ છે અને બાજુમાં જે લખ્યા છે એ બધા સંયુગ્મ બેઝ છે અને એ બધા કેવા છે ભાઈ? નિર્બળ છે. જે પાણી કરતાં પણ વધારે નિર્બળ બેઝ છે. આ બધા જે પાણી કરતાં પણ વધુ નિર્બળ બેઝ છે. બરાબર છે દોસ્તો? ચલો બોલો, આ જ પ્રમાણે તમે પ્રબળ બેઝ તમે લેશો તો એના શું હશે ભાઈ? જેમ તમે પ્રબળ એસિડ ના સંયુગ્મ બેઝ નિર્બળ હોય એ જ પ્રમાણે પ્રબળ બેઝ ના સંયુગ્મી એસિડ પણ કેવા હોય ભાઈ? નિર્બળ હોય છે. નિર્બળ હોય છે. ઓકે. ચલો હવે કેટલાક પાણીમાં દ્રાવ્ય કાર્બનિક પદાર્થો, પાણીમાં દ્રાવ્ય કાર્બનિક પદાર્થો જેવા કે ફિનોપ્થેલિન અને બ્રોમોથાઇમોલ એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે. શું કીધું ભાઈ? પાણીમાં દ્રાવ્ય, કેટલાક પાણીમાં દ્રાવ્ય કાર્બનિક પદાર્થો જેવા કે શું કીધું ભાઈ આપણે? ફિનોપ્થેલિન અને બ્રોમોથાઇમોલ. ફિનોલ્ફથેલિન બરાબર છે. ફિનોપ્થેલિન અને બ્રોમોથાઇમોલ બ્લુ નિર્બળ એસિડ તરીકે વર્તે છે. બ્રોમોથાઇમોલ બ્લુ આ બધા, આ બંને કેવા છે? બંને નિર્બળ એસિડ છે. એમના જલીય દ્રાવણમાં એ જુદા જુદા રંગ બતાવે છે. બરાબર છે. તેમના આ એસિડ તરીકે વર્તે છે અને તેઓ તેમના એસિડ સ્વરૂપ HIN માં અને સંયુગ્મ બેઝ IN માઇનસ સ્વરૂપમાં જુદા જુદા રંગ આપે છે. કેવી રીતે ભાઈ? આ રીતે
HIN બોલો આ શું કરશે ભાઈ? એસિડ તરીકે વર્તશે. H પ્લસ એટલે એસિડ થાય, એટલે એસિડ સ્વરૂપમાં HIN સ્વરૂપે વર્તશે. બોલો એનો સંયુગમાં બેઝ શું થશે ભાઈ? IN માઇનસ થાય, H પ્લસ કાઢી નાખ્યો આમાંથી, એટલે આ સંયુગ્મી બેઝ છે, આ બેઝ છે, એટલે શું કરશે ભાઈ? આ H પ્લસ મેળવશે અને સંયુગ્મી એસિડ બનશે. એટલે આ જે ફિનોપ્થેલિન અને બ્રોમોથાઇમોલ બ્લુ જે છે એ બંને નિર્બળ એસિડ છે, બંને નિર્બળ એસિડ છે. એટલે તમે એની પાણી સાથે પ્રક્રિયા કરશો તો આ HIN જે છે એ એસિડ સ્વરૂપે વર્તશે અને IN માઇનસ જે છે એ સંયુગ્મી બેઝ તરીકે વર્તે છે. આવા પદાર્થો જે છે એ શું કરે છે ભાઈ? એસિડ બેઝ અનુમાપનમાં અને H પ્લસ આયનની સાંદ્રતા શોધવામાં ઉપયોગી સૂચકો છે. શું કીધું ભાઈ? આવા પદાર્થો એસિડ બેઝ અનુમાપનમાં અને H પ્લસની સાંદ્રતા શોધવામાં ઉપયોગી છે. બરાબર છે? આવા પદાર્થો એસિડ બેઝ અનુમાપનમાં અને H પ્લસ આયનની સાંદ્રતા શોધવામાં ઉપયોગી સૂચકો છે. ઉપયોગી સૂચકો છે. ઓકે દોસ્તો, તો આ એસિડ બેઝમાં આયનીકરણ એટલે પ્રબળ એસિડ સંપૂર્ણ આયનીકરણ થાય, પ્રબળ એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય, પ્રબળ બેઝનું સંપૂર્ણ આયનીકરણ થાય, પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ હોય નિર્બળ હોય, પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ હોય એ પણ નિર્બળ હોય, અને બધાના ઉદાહરણ સાથે તમને મેં સમજાવ્યું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે પાણીનો આયનીય ગુણાકાર, pH માપક્રમ શું છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.